સરસ્વતી તાલુકાના ગણેશપુરા ગામે વાલ્મીકી સમાજની 11 દીકરીઓના ભવ્ય સમૂહ લગ્ન યોજાયા હતા. આ આયોજન કળોતરા રબારી પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. ભુવાજી કરમસિંહભાઈ રબારી અને તેમના પત્ની અમથીબેનની ઈચ્છા મુજબ તેમના દીકરી વિકી રબારીએ વાલ્મીકી સમાજના આગેવાનો સાથે મળીને આયોજન કર્યું હતું. ગણેશપુરા ગામના ચેહર ફાર્મ ખાતે કળોતરા રબારી પરિવાર દ્વારા 11 વાલ્મીકી સમાજની દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં રાજ્ય સરકારના પૂર્વ પંચાયત મંત્રી રણછોડભાઈ દેસાઈ, જિલ્લા પંચાયત પાટણના ઉપપ્રમુખ ગોવિંદભાઈ માલધારી તેમજ તાલુકા પ્રમુખ જયરામભાઈ દેસાઈ, અંકિતભાઈ દેસાઈ ખાસ ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે કરમસિંહભાઈએ આજે તેમના ફાર્મ ઉપર વાલ્મીકી સમાજની 11 દીકરીઓના સમૂહ લગ્ન કરાવી સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ આયોજન અન્ય સમાજો માટે પ્રેરણાદાયી અને નવી દિશા ચિંધનારો કાર્યક્રમ યાદગાર બની રહેશે. આજના સમયમાં લોકો પોતાની દીકરીઓના કન્યાદાનની ચિંતા કરતા હોય છે, ત્યારે આવા સમયે વિકીભાઈએ વાલ્મીકી સમાજની દીકરીઓના કન્યાદાનની ચિંતા કરી છે. આ સમૂહ લગ્નમાં દીકરીઓના પરિવાર પાસેથી એક પણ રૂપિયો લીધા વગર દરેક દુલ્હનને બ્યુટી પાર્લરથી લઈને ચણિયાચોળી સહિતની તમામ જરૂરી ચીજવસ્તુઓ આપવામાં આવી હતી. દરેક દુલ્હનની જીપ્સીમાં એન્ટ્રી કરાવવામાં આવી હતી. આ સમૂહ લગ્ન માટે ભવ્ય મંડપ પણ તૈયાર કરાયો હતો અને એ જ મંડપ નીચે આવેલ તમામ મહેમાનોને પણ ભોજન લઈને સામાજિક સમરસતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. લગ્ન બાદ વિદાય સમારંભે દરેક દુલ્હનને દાગીના અને ઘરવખરીની વસ્તુઓ સાથે 1.25 લાખનું કરિયાવર આપવામાં આવ્યું હતું. વિકી રબારીએ જણાવ્યું હતું કે આજે મારા માતા પિતાનું સ્વપ્ન સાકાર થયું છે. તેમના હસ્તે 11 દીકરીઓના કન્યાદાન કરાવી મારી જિંદગી ધન્ય થઈ ગઈ છે. તો આગામી સમયમાં દરેક સમાજની દીકરીઓ માટે સમૂહ લગ્નનું આયોજન કરાવવાની તત્પરતા દર્શાવી પોતાની દીકરીના લગ્ન પણ સમૂહ લગ્નમાં કરાવવાનું જણાવ્યું હતું. આજના સમૂહ લગ્નમાં મોટી સંખ્યામાં વાલ્મીકી સમાજના લોકો હાજર રહી નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. ગણેશપુરા ગામમાં કળોતરા પરિવારના મુખિયા એવા કમસીભાઈના પરિવાર દ્વારા જે પ્રથમ ચરણ વાલ્મીકી સમાજના છેવાડાના વ્યક્તિઓના સમૂહ લગ્ન કરી સમાજમાં એક નવી પ્રેરણા આપવાનું કામ, એક નવી દિશા આપવાનું કામ એમને કર્યું છે. હું આ પ્રસંગે પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથે સાથે વાલ્મીકી સમાજના 11 પરિવારો જ્યારે દાંપત્ય જીવનની અંદર સંસાર જીવનમાં પ્રથમ ચરણ મૂકી રહ્યા છે, એમનું પણ જીવન ખૂબ હરુભર્યું રહે, ખૂબ સુખ શાંતિ અને સમૃદ્ધિમય બન્યું રહે એવી શુભેચ્છા પાઠવું છું. આ પ્રસંગ એ સમાજ જીવનમાં એક નવી પ્રેરણા અને નવી દિશા આપનારો બની રહે એવી શુભેચ્છા. આભાર. એકવાર તો પહેલાં નમસ્કાર. અમારા જે બી જોઈ રહ્યા છે, લાઈવ જોતા હોય કે ટીવી ચેનલ જોઈ રહ્યા હોય એમને હું વિકી રબારી એવું કહું છું કે મને આ પ્રેરણા એટલા માટે જાગી કે હું નાનો હતો, લગભગ 18 વર્ષનો થયો હતો, ત્યાં સુધી મારા મમ્મી પપ્પા રોજ કે વિકી વાલ્મીક સમાજમાં તું જન્મ્યો ત્યારે વાલ્મીક એક અમારા ગામનો અખંડ આંધળો હતો, મારા ઘરે જમીન બેસી જમતો, એટલે એમને એવું કીધેલું કે બેટા મારી દીકરીઓ તું પરણાવજે. એ દિવસે એમને સપનું હતું પણ બિચારાને એને દીકરીઓ જ નથી. તો એ સપના માટે હું રાહ જોઈ રહ્યો હતો. મારી 41 વર્ષની ઉંમર થઈ, મારા ભાદરની 75 વર્ષની થઈ, ત્યારે મને આજે મારા ભાદરે એક દિવસ બેઠા તો મને કે તું ફાર્મ લીધું છે, ફાર્મનું ઓપનિંગ કરે અને કંઈક બીજા સાંસ્કૃતિક કાર્યક્રમ કરે તો તારી જીવનમાં તું સાંસ્કૃતિક કાર્યક્રમો કરે એના કરતાં તું વાલ્મીક સમાજની દીકરીઓના સમૂહ લગ્ન કર. એટલે મને એવું થયું વાલ્મીક સમાજના સમૂહ લગ્ન મેં કર્યા. આમાં તમે શું સંદેશો આપવા માંગો છો સમાજ? સંદેશો એટલા માટે આવવા માગું છું કે મેં કર્યા એવા કોઈ બી સમાજના આગેવાનો, વડીલો, કોઈના પાસે હું નથી કહેતો બધા પાસે પૈસા હોય, પણ કોઈ 5, 10, 5 ભેળા કરીને સાથ કરીને આવા વાલ્મીક સમાજના સમૂહ લગ્નો, હર સમાજના સમૂહ લગ્નો કરશો તો બી આ સમાજના સાથે સાથે લોકો ચાલશે. અને બીજું કહેવા એ માગું છું કે હું મારી દીકરીના સમૂહ લગ્નમાં જ લગ્ન કરીશ, કારણ કે બધાની દીકરીઓ સમૂહ લગ્નમાં પરણે તો વિકીભાઈ 5 સ્ટાર હોટલોમાં છોકરીના લગ્ન કરાવે તો એ લોકોમાં મેસેજ ખોટો જાય. એટલા માટે હું કહું છું કે હું મારી દીકરીને સમૂહ લગ્નમાં જ પરણાવીશ. વાલ્મીકી સમાજની સમૂહ લગ્નની દીકરીઓ હું જે પરણાવી છે એ રીતે મારું આગામી સપનું છે કે મારે હર સમાજની દીકરીઓને પરણાવી છે. મારું નામ લાલાભાઈ કચેલી, હું વાલ્મીકી સમાજનો એક સામાજિક પ્રમુખ છું અને અમારા ગણેશપુરાથી અમારા વિકીભાઈના મમ્મી પપ્પા એટલે કે કમસીભાઈ ભુવાજી, માતૃશ્રી અમથીબેન
અને વિકીભાઈ ગણેશપુરા એક અમારી વાલ્મીકી સમાજના સમૂહ લગ્ન સરસ રીતે કરાયા તે બદલ એમનો આભાર અને એક સામાજિક સમરસતાનું ઉદાહરણ પાઠવ્યું છે કે તેમનો આભાર. અને